નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 10 વર્તુળ એના લેક્ચર નંબર 7 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એક ટોપિક ડિસ્કસ કર્યો હતો જેનું નામ હતું વર્તુળના કેન્દ્રથી જીવાનું લંબ અંતર. તો બે પ્રમેય જોયા હતા એના ઉપર આધારિત કે જો બે જીવાઓ સમાન હોય તો તે કેન્દ્રથી હંમેશા સરખા અંતરે જ હોય. એનાથી ઉલટું કે જો બે જીવાઓ કેન્દ્રથી સરખા અંતરે હોય તો તે બંને જીવાઓ હંમેશા સમાન હોય. આ જે છે મિત્રો ઈ તમારે યાદ રાખવાનું રહે છે. બે પ્રમેય એની સાબિતી બંનેની કાકબા ઉપરથી આપણે જોઈ હતી. પછી એના પર આધારિત એક પ્રશ્ન પણ કર્યો હતો, બરાબર છે. એક દાખલો પણ આપણે જોયો હતો. આજે એના પર આધારિત આગળના પ્રશ્નોની ચર્ચા મારે તમારી સાથે કરવી છે. જો પ્રશ્ન આવો છે, પ્રશ્ન નંબર 11 કે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન થાય તેમ સાબિત કરો તથા સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવા સાથે સમાન કોણ બનાવે છે. તો પહેલા છે કે આપણે અહીં સુધીનો પ્રશ્ન ખાલી સોલ્વ કરીએ. અહીંયા સુધીનો આગળનો પ્રશ્ન અત્યારે નથી વાંચો, બરાબર. પહેલો પ્રશ્ન સોલ્વ થઈ જાય ને એટલે એક જ લીટીની અંદર બીજો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ઈ બહુ અઘરો નથી સોલ્વ કરવો, બરાબર. ઈ બહુ આસાન છે. મૂળ પહેલો પ્રશ્ન છે જે છે વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે છે. ઓકે, એટલે કે ધારો કે તમારી પાસે એક વર્તુળ હોય, ફોર એક્ઝામ્પલ આ એક વર્તુળ છે તમારી પાસે. આ એક વર્તુળ છે. આની અંદર છેદતી હોય એવી બે સમાન જીવાઓ દોરવી છે મારે. તો એક જે છે હું માર્કર લગાવું. તો એક જીવા જે છે એ કંઈક આ પ્રકારે દોરું છું અને એટલી જ તે લંબાઈની બીજી જીવા સમાન જીવાઓ દોરવાની છે કે અહીંયા દોરું છું. પહેલી જીવા જે છે ને AB નામ આપી દઉં છું, બીજી જીવાને CD નામ આપી દઉં છું. બંને જીવાઓ માની લો કે X બિંદુએ છેદે છે. કયા બિંદુએ છેદે છે? X બિંદુએ. અને આપણું જે વર્તુળ છે ગ્રીન કલરનું એનું કેન્દ્ર ક્યાંક અહીંયા ક્યાંક છે. અહીંયા ક્યાંક એનું કેન્દ્ર છે વર્તુળનું, એવું માની લઈએ આપણે. હવે પ્રશ્ન એવો થાય છે કે આ બે સમાન જીવાઓ છે એવું આપેલું છે કે વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે છે તો એક જીવાના કપાતા ભાગ, હવે જો વર્તુળનું કેન્દ્ર તો O નામ આપી દઉં. વર્તુળના કેન્દ્રને શું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? મેં O, એટલે કે સેન્ટરને O નામ આપ્યું છે. હવે અહીંયા O નામ આપી દીધું. હવે શું કહે છે આગળ અહીંથી? સાબિત કરો કે આ જીવાના કપાતા ભાગ અને આ જીવાના કપાતા ભાગ બે સમાન થાય. હવે એબી જીવા કયા બે ટુકડામાં કપાય છે? AX અને XB. એક છે AX અને બીજો ટુકડો એનો થાય છે XB નામનો ટુકડો. બે ટુકડા થાય છે. AB ના બે ટુકડા થાય છે. એક AX નામનો ટુકડો કપાય છે અને XB નામનો એક ટુકડો કપાય છે. બે ભાગમાં કપાય છે. તો અહીંયા CX અને XD, તો અહીંયા આવશે CX અને અહીંયા આવવાનું XD. સાબિત કરો કે AX અને CX સરખા છે અને સાબિત કરો કે XB અને XD સરખા છે. જો AX એટલે આનો નાનો ટુકડો અને CX એટલે આનો નાનો ટુકડો, એટલે આનો નાનો ટુકડો છે AX છે, આનો નાનો ટુકડો છે CX છે. બેને સરખા સાબિત કરો. XB એટલે આનો મોટો ટુકડો, XD એટલે આનો મોટો ટુકડો. બંનેના મોટા ટુકડાઓ પણ સમાન સાબિત કરો. બંનેના નાના ટુકડા એઝ વેલ એઝ બંનેના મોટા ટુકડાઓને સરખા સાબિત કરો તો આપણો પ્રશ્ન છે. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઈ સરખા સાબિત કરવા માટે સૌથી પહેલા હું
કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરીશ. અહીંથી જો અહીંથી આમ લંબ દોર્યું છે. એવી રીતે અહીંથી આમ લંબ દોર્યો છે. અહીંથી લંબ દોર્યો અને અહીંથી લંબ દોર્યો છે. બરાબર છે. અહીંયા ત્રિકોણ બહુ નાના બનશે. કામ કરું છું આખી આકૃતિ ફરીથી બનાવવાની કોશિશ કરું છું. બરાબર. એનું કારણ એ છે કે તમને ત્રિકોણ થોડા મોટા બતાવ્યા દોરવા છે. બરાબર. ચાલો ફરીથી આખી આકૃતિ બનાવું છું તમારી સામે. થોડી મોટી આકૃતિ બનાવવાની કોશિશ કરશું જેથી કરીને સરળતાથી સમજી શકાય. કેન્દ્ર એટલે અહીંયા છે. હવે શું કરીએ છીએ? બે જીવાઓ કરીએ છીએ. જો એક જીવા પ્રમાણે છે, એક જીવા પ્રમાણે છે. આ બંને સમાન જીવાઓ છે. માની લો આનું નામ આપી દો AB, આનું નામ આપો CD. બંને છેદે છે M બિંદુએ એવું માની લો અને કેન્દ્રને નામ O આપી દો. વર્તુળના કેન્દ્રને શું નામ આપ્યું છે? મેં O નામ આપી દીધું છે. ક્લિયર? તો હવે પૂછ્યું છે શું? તો કે આનો નામ અહીંયા આપણે x નામ આપ્યું હતું ને. ચલો તો m પણ આપી શકાય, x પણ આપી શકાય. તો આપણે x જ આપી દીધું. જૂનું નામ x હતું. તો આપણે સાબિત એવું કરવાનું છે કે આનો નાનો ટુકડો ax અને આનો નાનો ટુકડો cx બે સરખા થાય. આનો મોટો ટુકડો bx અને આનો મોટો ટુકડો dx બે સરખા થાય. આવો આપણે સાબિત કરીને બતાવવું છે. હવે જો આના માટે કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરીએ આપણે. કેન્દ્રમાંથી આ જીવા ઉપર દોરેલો લંબ. કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ. અહીંયા ધારો કે લંબ જે બિંદુ અહીંયા આવે છે એ m બિંદુ કહી દઉં. અહીંયા m બિંદુ કહી દઉં અને અહીંયા n બિંદુ કહી દઉં. ધારો કે ફરક નથી પડતો ક્યાં m ક્યાં n કેવું નથી. પણ હું અહીંયા m કહું છું ને અહીંયા n કહું છું. ક્લિયર? અને OX ને જોડી દઉં છું. પછી શું કરું છું? OX ને જોડી દઉં છું. તો શું આ બે ત્રિકોણ એકરૂપ થાય ખરા? હે ભાઈ, આ બે ત્રિકોણ એકરૂપ થાય ખરા? એનો મને જવાબ જોઈએ છે. જો એ તમને એકરૂપ બનાવતા આવડી જાય તો લગભગ 30-40% દાખલાનું કામ થઈ જાય. તો આ બે ત્રિકોણ એકરૂપ થશે. કેમ? બંને ત્રિકોણોમાં એક કાટખૂણો છે. આ ત્રિકોણમાં પણ એક કાટખૂણો છે. અહીંયા પણ બંને ત્રિકોણમાં એક કાટખૂણો છે. આનો કર્ણ OX છે જ્યારે આનો કર્ણ પણ OX છે. કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. ઉપરના ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ OX નામની બાજુ છે અને નીચેના ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ પણ OX નામની બાજુ છે. તો બંનેનો કર્ણ સરખો છે. પછી બાજુ, એક બાજુ કઈમાં સરખી છે? કઈ? તો કે આનો OM અને આનો ON સરખા છે. કોણે કીધું OM અને ON સરખા છે? આપણે એવું ભણ્યા છીએ કે જો જીવાઓ સમાન હોય તો તે કેન્દ્રથી સરખા અંતરે આવેલી હોય. જો જીવાઓ સમાન હોય તો તેમનું કેન્દ્રથી અંતર કેવું હોય? સરખું હોય. પ્રમેય નંબર 10.6 છેલ્લા લેક્ચરમાં ભણ્યા. તો બંને જીવાઓ તો સરખી જ આપેલી છે. AB અને CD બંને કેવી જીવાઓ આપેલી છે? સરખી. જો સમાન જીવાઓ આપેલી છે, બે સમાન જીવાઓ જેવું આપેલું છે. તો AB અને CD સમાન જીવાઓ છે તો તેમનું કેન્દ્રથી અંતર પણ કેવું હોય? સમાન જ હોય. એટલે કાકબા અનુસાર આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા. કેવા સાબિત થયા? એકરૂપ સાબિત થઈ ગયા. તો હવે પછી હું થોડીક મહેનત કરું. અહીંયા આગળ આપણે આન્સર લખવાની કોશિશ કરીએ તો ત્રિકોણ XNO અને XMO પણ ત્રિકોણ નહીં, કાટકોણ ત્રિકોણ. ખાલી ત્રિકોણ નહીં. કેવો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ XNO અને ત્રિકોણ XMO માં XNO અને XMO આ બંને ત્રિકોણોમાં પહેલા કાટકોણો તો છે તે કારણ કે બે કાટકોણ ત્રિકોણ છે. હવે કર્ણ, આનો કર્ણ કયો છે? OX અને આનો કર્ણ એટલે કયો છે? તો કે OX. કારણ કે સામાન્ય બાજુ છે. બે ત્રિકોણોની કોમન બાજુ છે. OX જે છે એ ઉપરના અને નીચેના ત્રિકોણની કોમન બાજુ છે. તો બેયનો કર્ણ સરખો થઈ ગયો. બેયમાં કાટખૂણો છે, બેયનો કર્ણ. હવે બા એટલે બાજુ. બાજુ OM અને બાજુ ON બે સરખી જ છે. કેમ OM અને ON સરખા છે? કારણ કે AB અને CD સરખા છે. તો બે જીવાઓ સરખી હોય કેન્દ્રમાં તો તે
કેન્દ્રથી સરખા અંતરે હોય. OM એટલે શું છે? કેન્દ્રથી AB જીવા કેટલી દૂર છે ઈ. અને ON એટલે શું છે? તો કે કેન્દ્રથી CD જીવા કેટલી દૂર છે. તો બંને જીવાઓ સમાન છે તો બેયનું કેન્દ્રથી અંતર સમાન હોય એટલે OM અને ON ઈ કેન્દ્રથી જીવાનું અંતર દર્શાવે છે એટલે બે સમાન થાય. તો આનો ON અને આનો OM બે સરખા થાય. કયા પ્રમેય અનુસાર? પ્રમેય નંબર 10.6. પ્રમેય નંબર 10.6 શું કહે છે? કે જો AB અને CD સમાન જીવાઓ હોય તો કેન્દ્રથી તેમના અંતર સરખા હોય. તો આનાથી કેન્દ્ર જેટલું દૂર હોય એટલું ત્યાંથી દૂર હોય. બંને સરખું હોય હંમેશા. તો કાકબા અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ થશે. તેથી ત્રિકોણ XNO એકરૂપ ત્રિકોણ XMO થાય. કઈ શરત અનુસાર? કા ક બા કાટખૂણો કર્ણ અને બાજુ. હવે CPCP અનુસાર આનો XN અને આનો XM બે સરખા થાય એટલે સંગતતા સાચી છે. OX સાથે OX, ON સાથે OM અને N સાથે M બે સંગતતા એબ્સોલ્યુટલી સાચી છે. હવે CPCP લગાડો તો અહીંથી XN અને અહીંથી XM બે સરખા થાય. તેથી આનો XN નામનો ટુકડો અને આનો XM નામનો ટુકડો બે સરખા થાય કારણ કે corresponding parts of the congruent triangles. જો આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય ને તો તેના corresponding parts એટલે કે અનુરૂપ અંગો સરખા કહી શકાય. તો આનો XN અને અનુરૂપ સામેવાળાનો XM છે બંને સરખા થાય. તો XN બરાબર XN આ બે સરખા થઈ ગયા. CPCP અનુસાર corresponding parts of the congruent triangles નિયમ અનુસાર. તો ચાલો આને એક પરિણામ કહી દઈશું આગળ જતા. આને અત્યારે સાચવી રાખજો, આ કામ લાગશે. મારે આ સાબિત કરવાનું છે. આ મારા સાધ્ય છે કે મોટી આ જીવાનો નાનો ટુકડો અને આ જીવાનો નાનો ટુકડો બે સમાન થાય. આ જીવાનો મોટો ટુકડો અને આ જીવાનો મોટો ટુકડો બે સમાન થાય. એવું સાબિત કરવાનું છે મારે. ઈ સામે મેં રાખ્યું છે. મારી આંખની સામે હશે તો મને ખબર પડશે કેવી રીતે લાવવાનું. ક્લિયર? તો ચાલો મારે જે પેલા મોટા ટુકડા લાવવા છે. મોટો ટુકડો દેખાય છે XB અને XD, XB અને XD. હવે જો XB લાવવા માટે XM આવી ગયો છે. હવે મારે MD ની જરૂર છે. એવી રીતે XD લાવવા માટે XN આવી ગયો છે. મારે ND ની જરૂર છે. તો એ થઈ જાય. ચાલો એ થઈ જશે. જો એ કઈ રીતે કરું છું એની ગણતરી પહેલા હું અહીંયા કરી નાખું છું. કદાચ તમે આને નીચે કરો તો કે વાંધો ન આવે. એ બીજું પરિણામ મળશે. પરિણામ એક અને બેનો સરવાળો કરશું એટલે આ સાધ્ય સાબિત થઈ જશે. બરાબર છે? આ સાધ્ય સાબિત થઈ જશે. ઓકે, હવે શું લેશું આપણે? અહીં જીવાઓ કઈ? તો કે CD બરાબર AB આપેલ છે. બોલો આપેલું છે કે નથી આપેલું? CD અને AB બે સરખી જીવાઓ જેવું આપેલું છે. આ આપેલું છે, રકમમાં આપેલું છે. તેથી half of the CD બરાબર half of the AB. બંને બાજુ હાફ લેતા. હવે CD નું હાફ કેટલું થાય? ND થાય. તો કહી શકાય CD નું હાફ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? ND થાય. અને AB નું હાફ કેટલું થાય? આ AB કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે AB નું અડધો MB થાય. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? MB થાય. કોણે કીધું CD નું અડધો MB થાય, AB નું અડધો MB થાય? એ તમને કેમ ખબર પડી? એનું રીઝન આપું. CD છે, આ CD આટલો CD છે. કેન્દ્રમાંથી જીવા CD ઉપર તમે લંબ દોરો તો જીવાને દુભાગશે એટલે કે ND અને CN બે સરખા હશે. આપણે ભણ્યા છીએ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એવો પ્રમેય નંબર 10.3 ભણ્યા છીએ. તો આ બે ટુકડા સરખા હોય તો ND જેટલી CD કરતા અડધો ધરો. એવી રીતે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે AM અને MD બે સરખા થાય. તો AB કરતા અડધો MD લખું તો કે વાંધો ન હોવો જોઈએ. તો સમજવાની કોશિશ કરજો. આ પ્રમેય નંબર મેં કેવો યુઝ કર્યો અહીંયા આગળ? પ્રમેય નંબર પરિણામ એક પ્રમેય નંબર 10.3 પ્રમેય આપણને શું કહે છે મિત્રો? કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને હંમેશા દુભાગે છે. તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગ્યો તો ND બરાબર MB. CD નો અડધો ND થાય, AB નો અડધો MB થાય. આને કીધું છું પરિણામ નંબર 2. આને શું કીધું છું મિત્રો? પરિણામ નંબર 2. હવે જો તમારે XN ની જરૂર છે કે ND ની જરૂર છે? જો
xn ની અને nd ની એની આખાની સરવાળાની જરૂર છે એટલે કે xd ની જરૂર છે તમારે કોની જરૂર છે વિદ્યાર્થી મિત્રો xd તો ટૂંકમાં પરિણામ 1 અને 2 નો હવે સરવાળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો કરું છું કે પરિણામ નંબર 1 2 કરતા પરિણામ નંબર 1 2 કરતા કરો nd xn એટલે કે xn nd તમે nd xn એ લખી બોલો ને nd xn બરાબર nd xn બરાબર mb xn mb xm હવે જો nd xn કેટલા થાય જો nd એટલે આ છે xn એટલે આખો થાય xd થાય બેનો સરવાળો કેટલો થાય xd mb xn કેટલા થાય mb xn તો mb એટલો છે xm એટલા છે તો આખો થાય xb કેટલો થાય xb થાય તો જો તો આ સાધ્ય સાબિત થઈ ગયું આ સાધ્ય સાબિત થઈ ગયું નીચેનું સાધ્ય જે સાબિત કરવાનું હતું એ પૈકી નીચેનું સાધ્ય સાબિત થઈ ગયું કે ના થયું જો તો xb બરાબર xd xd બરાબર xd તો ચાલો આ તો સાધ્ય સાબિત થઈ ગયું હવે ઉપરનું સાધ્ય સાબિત કરવું છે કે x બરાબર cx હવે શું સાબિત કરવું છે ઉપરનું સાધ્ય તો હવે છે જો આખી જીવાઓ સરખી છે આખી જીવા AB અને આખી જીવા CD સરખી છે રકમ આપેલું છે એનો મોટો ટુકડો સરખો છે હા તો AB અને CD બે સરખી હતી બેનો મોટો ટુકડો સરખો છે તો સરખામાંથી સરખું બાદ કરીએ તો જે વધે એ સરખું જ વધે એટલે કે અહીંયા વધશે AX અને અહીંયા વધશે CX આપણે ચેપ્ટર નંબર 5 ભણ્યા હતા યુક્લિડની સ્વયં સિદ્ધ સત્યો ભણ્યા હતા સરખામાંથી સરખું બાદ કરીએ કઈ બરાબર તો નાના ટુકડા સાબિત કરવા માટે AB બરાબર CD એમાંથી બાદ કરો XB બરાબર XD તો વધશે તમારી પાસે AX બરાબર CX તો આ જ રીતે અત્યારે આપણે એવું લખીને કે આ જ રીતે શું સાબિત કરીએ કાઈ AX બરાબર CX સાબિત કરી શકાય કદાચ કોઈને ગણતરી જોવી જ હોય કે કઈ રીતે સાબિત કર્યું તો આખી જીવાઓ સરખી હતી મોટો ટુકડો સરખો હતો હવે આખામાંથી મોટો ટુકડો કાઢો એટલે નાનો વધે આખામાંથી મોટો કાઢો એટલે નાનો વધે એટલે બેને નાના પણ સરખા છે બે જીવાઓ જે સરખી છે બંનેના મોટા ટુકડા એ સરખા છે એટલે બાદબાકી કરવાથી જે નાના ટુકડાઓ વધશે એ પણ સરખા થશે એટલે કે x બરાબર cx સાબિત કરી શકાશે ક્લિયર છે તો આ જે છે તમારે સાબિત થઈ ગયું છે કરવાનું હતું એક તો x બરાબર xp અને એક ax બરાબર cx આ બે વસ્તુ સાબિત કરવાની હતી એક અને બે એ વસ્તુ થઈ ગઈ સાહેબ બરાબર છે અહીં સુધીનો દાખલો પૂરો થયો અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના કપાતા ભાગ જે છે એ સરખા થાય એવું સાબિત કરો એ સાબિત કરવાનો હતો એ થઈ હવે બીજો પ્રશ્ન જે મેં કીધું તો બહુ સહેલો છે શું કે છે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવા સાથે સમાન ખૂણો બનાવે આ બે જીવાઓનું છેદ બિંદુ x છે આ રેડ કલરની બે જીવાઓનું છેદ બિંદુ કયું છે x એને કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે કે O સાથે જોડતી રેખા ઈ જીવા સાથે સમાન ખૂણા આંતરે છે એટલે કે આ બે ખૂણા સરખા સાબિત કરવાથી થઈ જાય કઈ રીતે આ બે ત્રિકોણો તમે એકરૂપ સાબિત કર્યા હતા કે નહોતા કર્યા જો તો બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કર્યા હતા કે નહોતા કર્યા ઉપરના ત્રિકોણને અને નીચેના ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા હતા તો સીધી અનુસાર આ ખૂણો બે કેવા થાય સરખા થાય તો લખું છું કે ત્રિકોણ હવે ભાગ 2 જો અહીંથી છે ને ભાગ 2 શરૂ થયો અહીંથી શરૂ કરીને આટલો જે રકમ છે ને એ ભાગ નંબર 2 શરૂ થયો ગાજવાનો અહીંથી એટલો ભાગ 1 હતો ભાગ 2 તો બહુ સિમ્પલ છે કઈ રીતે જો ત્રિકોણ XNO બરાબર ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કયો બીજો XMO સાબિત થયેલ છે સાબિત થઈ ગયું છે કે XNO અને XMO બે સરખા થાય એવું ઓલરેડી સાબિત ક્યાં રૂપનું થઈ ગયું છે ક્લિયર છે ઓકે તો આનો x ખૂણો નાનો x ખૂણો બે અનુરૂપ અંગો છે કે જો અહીંયા x પહેલો છે અને અહીંયા x પહેલો છે
તો સીપીસીટી અનુસાર આપણે શું સાબિત કરવાનું છે કે બંનેના છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી ગ્રીન કલરની રેખા ઈ બંને જીવાઓ સાથે સરખા ખૂણા બનાવે છે. ધેટ મીન્સ આ ખૂણો બે સરખા સાબિત કરવાના છે. ખૂણો NXO અને ખૂણો MXO ઈ તો આનામાં સિમ્પ્લિસિટી લગાડો એટલે થઈ જાય. એકરૂપ ત્રિકોણો તો પહેલાથી સાબિત કર્યા હતા, બસ ખાલી એમાં સિમ્પ્લિસિટી લગાડવાની વાત છે. તો લગાડો, આમાં સિમ્પ્લિસિટી લગાડી દો. તો આનો ખૂણો NXO બરાબર ખૂણો MXO એવું કહી શકાય, કારણ કે CPCT તો આ જે છે સાબિત કરવાનું હતું એ ત્રીજું પરિણામ મળી ગયું. આ પણ તમારે સાબિત કરવાનું હતું કે NXO અને MXO બે સરખા થાય. x ને અનુરૂપ x છે, x ને અનુરૂપ સામે પણ x છે, તો અહીંયા વચ્ચે x અહીંયા x x આવી ગયું એટલે આજુબાજુ એનો લખાય, x આવી ગયું એટલે આજુબાજુ એનો લખાય. તો સિમ્પ્લિસિટી લગાડી દીધું તો આ બીજું પણ સાબિત થઈ ગયું. તો જે બોક્સ કર્યા છે ને, હવે આનામાંથી બોક્સ કાઢી નાખું છું. જે તમારા બોક્સ કર્યા છે એ બધું તમારે સાબિત કરવાનું હતું. જે લખાવા બોક્સ હતા એ બધા કાઢી નાખ્યા. બરાબર? તો સમજો, એક આ સાબિત કરવાનું હતું, એક આ અને એક આ, બધી વસ્તુ સાબિત થઈ ગઈ. પહેલા એવું કીધું તો સાબિત કરો કે અનુરૂપ ભાગ સરખા થાય, એટલે મોટો ભાગ સરખા થાય, નાનો ભાગ સરખા થાય સાબિત કરો. એ તો થઈ ગયું. પછી છેદબિંદુ કેન્દ્ર સાથે જોડતી રેખા જીવા સાથે સમાન ખૂણા આંતરે, એટલે આ બે ખૂણા સરખા સાબિત કરવાના છે. તો સિમ્પ્લિસિટી ઉપરથી એકરૂપ ત્રિકોણો તો સાબિત થઈ જ ગયેલા હતા, એમાં ખાલી સિમ્પ્લિસિટી લગાડ્યું એટલે બીજો પણ સાબિત થઈ ગયો. બહુ જ સિમ્પલ પ્રક્રિયા હતી, બહુ જ સિમ્પલ પ્રક્રિયા હતી. તો આટલી વસ્તુઓને ખાસ તમે જોઈ લો. બરાબર છે? આમાં ખાસ તમને સમજણ પડવી જોઈએ આ વસ્તુઓની. ક્લિયર? છતાંય કે પ્રશ્ન હોય, બરાબર છે, તો તમે મને પૂછી શકો છો WhatsApp થયું. પણ અત્યારે પહેલા ઝડપથી આને એકવાર સમજી લો અને આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? એટલે હોમવર્ક કરતી વખતે આપણને ખ્યાલ છે. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધો હશે ને? હવે કઈ પ્રશ્ન હશે નહીં. હવે અહીંથી આગળ આ પ્રશ્ન પૂરો કરીને પછી ત્યાંથી આગળ વધીએ આપણે ઝડપથી. ચલો, હવે ત્યાર પછી 13મો પ્રશ્ન આપણે જોવો છે અસાઇનમેન્ટમાં. પણ એ પહેલા એક વસ્તુ યાદ દેવડાવી દો. જો પહેલા એક વસ્તુ સમજી લો. એકરૂપ વર્તુળો અને સમકેન્દ્રીય વર્તુળો વચ્ચે તફાવત મેં ભણાવી દીધો છે. કેન્દ્ર ભલે અલગ અલગ હોય પણ ત્રિજ્યા સરખી હોય. કેન્દ્ર અલગ પરંતુ ત્રિજ્યા સમાન હોય તેવા પ્રકારના વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. જ્યારે સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય? આના ઉલટી પરિસ્થિતિ હોય. કેન્દ્ર સમાન હોય પણ ત્રિજ્યા અલગ હોય. કેન્દ્ર કેવું હોય? તો કે સમાન. ત્યારે ત્રિજ્યા કેવી હોય? અલગ. આની ત્રિજ્યા છે અને આની મોટી ત્રિજ્યા છે. બેની ત્રિજ્યામાં ફરક છે. બરાબર? જ્યારે અહીંયા ત્રિજ્યામાં ફરક નથી, કેન્દ્ર અલગ છે. તો આ વસ્તુઓ જે છે એ તમને યાદ આવી ગઈ હશે. હવે પછીનો જે પ્રશ્ન છે એ સમકેન્દ્રીય વર્તુળો ઉપર છે, એટલે કે આ થિયરી ઉપર આધારિત છે. બરાબર છે? આ થિયરી ઉપર આધારિત છે. જો કેવા પ્રકારનું આપેલું છે સમજવાની કોશિશ કરજો. જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો એક રેખા અનુક્રમે ABCD માં છેદે તો સાબિત કરો કે AB બરાબર CD. જો
O કેન્દ્રવાળા સમકેન્દ્રીય વર્તુળો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો ને એક રેખા વર્તુળોને એક રેખા A B C અને D માં છેદે તો સાબિત કરો કે AB બરાબર CD. હવે વિદ્યાર્થી મિત્રો રકમ આકૃતિ કેવા પ્રકારે આપેલી છે? અહીંયા O નામનું એક કેન્દ્ર છે, અહીંયા એક વર્તુળ બનાવેલું છે, ઈ જ કેન્દ્ર રાખીને બીજું પણ વર્તુળ બનાવેલું છે. તમારી આકૃતિ થોડી વ્યવસ્થિત થશે કારણ કે તમારી પાસે પરિકર હશે. એક રેખા આવી રીતે પસાર થઈને આપેલી છે રકમમાં આવી કઈ આકૃતિ આપી છે A B C D અને કેન્દ્ર O. આવી આકૃતિ તમે અસાઇનમેન્ટમાં જોજો આપેલી છે. હવે આપણે આમાં છે ને જેટલો ટુકડો AB થાય ને એટલો તે CD એવું સાબિત કરવું છે. કદાચ તમને આવી આકૃતિ જોવામાં ડિફિકલ્ટ પડતી હોય ને તો તમે આ આકૃતિ થોડી આમ કરીને જોઈ શકો. આ બે પકડીને અહીંથી આમ કરવાનું સીધા. તો તમે આ આકૃતિને આમથી વિચારી શકો. જો તમને ડિફિકલ્ટ પડતી હોય તો એમને સમજાઈ જતું હોય તો તમે ચિંતા નથી. જો આવી રીતે વિચારી શકાય આ આકૃતિ. અહીં થયું આ બે કઈ અલગ અલગ નથી. રકમમાં આમ દોરી નાખી છે પણ તમે આમ દોરો તો કઈ ખોટું ન કહેવાય. તમે ખાલી એને રોટેટ કરી છે, આમ રોટેશન આપ્યું છે થોડું બરાબર. આકૃતિ આ જ છે, ખાલી તમે આમ કરી દોરી છે તમે, કારણ કે તમને સમજવામાં સરળ પડે એટલે. કોઈને આ રીતે જ સમજાઈ જતું હોય તો એને આ રીતે દોરો તોય ચાલે, આ રીતે દોરો તોય ચાલે. રકમમાં આમ આપ્યું છે પણ તમે જવાબમાં આમ દોરો તો ખોટું ન કહેવાય. હવે સાબિત કરવું છે કે AB બરાબર CD. જેટલો AB ટુકડો થાય ને એટલો તે CD ટુકડો થાય. આવું મારે સાબિત કરવું છે. તો ફરીથી કેન્દ્રમાંથી જીવા પર મારે લંબ દોરવો પડશે. શું કરવું પડશે? કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ દોરું છું. એક O માંથી એ લંબ દોરું છું, નામ આપું છું M. હવે મને એક વસ્તુ કહો, મોટા વર્તુળની જીવા કઈ છે? મોટા વર્તુળની જીવા તો કે A થી B, સોરી A થી D, માફ કરજો, A થી D. ક્લિયર? આ મોટો વર્તુળ છે એની જીવા A થી D છે. નાના વર્તુળની જીવા કઈ છે? B થી C. જીવા કોઈ કહેવાય તો ખબર છે ને? જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય એવા પ્રકારના રેખાખંડ વર્તુળની જીવા કહેવાય. તો AD છે ને એક જીવા છે, સાથે સાથે BC પણ એક જીવા છે. જેવી રીતે AD જીવા છે એવી રીતે BC પણ જીવા છે, બંને જીવાઓ છે. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોર્યો તો કઈ જીવા પર લંબ દોર્યો? BC પર પણ લંબ દોર્યો કહેવાય અને AD પર પણ લંબ દોર્યો કહેવાય. તો લખું છું પહેલા કે OM લંબ BC દોરતા OM એ AD નો પણ લંબ થાય. તમે શું કહો? OM લંબ દોરો BC ઉપર તો એ OM જે છે ને AD નો એક લંબ થાય. તો OM લંબ AD પર થાય. તો OM જે છે BC ઉપર એ લંબ છે અને OM જે છે AD ઉપર એ લંબ છે. હવે પહેલા છે ને તમે મોટું સર્કલ ને આ મોટી જીવા થોડીક વાર માટે ભૂલી જઈએ. તો અહીંયા એક વર્તુળ છે, કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ. તો જીવાને શું કરે? દુભાગે. શું કરે ભાઈ? દુભાગે. તો OM લંબ BC દોરતા બરાબર છે.
OM લંબ કોના ઉપર દોર્યો તમે BC ઉપર દોર્યો તેથી શું થશે તો કે BM બરાબર MC થશે BM બરાબર MC થાય આ જે પરિણામ નંબર 1 મળ્યો તમને શું મળ્યું અહીંયા આગળ OM લંબ BC તો અહીંયા લખવાનું BM બરાબર MC થાય પરિણામ નંબર 1 મળી ગયું છે તમને BM બરાબર MC કેમ ભાઈ BM અને MC સરખા થાય નિયમ છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલા જીવાને દુભાગે એના અનુસાર BM અને MC સરખા થાય હવે OM જે છે BC પરનો લંબ તો છે તે સાથે સાથે AD પરનો પણ લંબ છે AD એટલે આખી જીવા તો જો AD પરનો લંબ પણ થાય તો AM બરાબર MD થાય કારણ કે હવે તમારે B અને C ને ધ્યાનમાં નથી લેવાના હવે તમારે A અને D ને ધ્યાનમાં લેવાના છે તો OM જે છે AD પરનો એટલે લંબ થઈ ગયો છે OM જે છે કોના ઉપર લંબ થઈ ગયો છે બીજો AD ઉપર તો AM બરાબર MD થાય AM બરાબર MD પણ થાય પરિણામ નંબર 2 હવે જો AM ટુકડામાંથી BM ટુકડો કાપી નાખો AM એટલે આખો ટુકડો AM એટલે આખો ટુકડો એમાંથી BM ટુકડો કાઢી નાખો તો બધે AB વધે કે વધે AM એટલે અહીં કેટલું એમાંથી BM કાઢી નાખો એટલે કેટલો ટુકડો કાઢી નાખો તો વધે શું વધે તો AB વધે ક્લિયર છે એવી જ રીતે MC માંથી MD કાપી નાખો જો MC અચ્છા MD માંથી MC કાપી નાખો MD એટલે આખો ટુકડો એમાંથી MC એટલે આટલો ટુકડો કાપી નાખો તો વધે શું વધે CD વધે એટલે તમારે પરિણામ નંબર 2 માંથી એક બાદ કરવાનો છે એ શું કરવાનું છે પરિણામ નંબર 2 માંથી એક બાદ કરવાનો છે એટલે કે AM માંથી BM બાદ કરવાનો છે AM માઈનસ BM અને MD માંથી MC બાદ કરવાનો છે MD માઈનસ MC AM માંથી BM કાઢી નાખો તો વધે AB MD માંથી MC કાઢી નાખો તો વધે CD સાબિત થઈ ગયું કરવાનું હતું તો સાબિત થઈ ગયું કે AB બરાબર CD થાય આ સાબિત કરવાનું હતું તો કાઈ નહીં પરિણામ 1 પરિણામ 2 1 અને 2 ની બાદબાકી કરવાની છે બીજું કાઈ વિશેષ કરવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમે લંબ દોર્યો ને OM લંબ BC દોર્યો ને એ ખાલી BC નો લંબ નથી AD નો પણ લંબ છે ઈ AD નો પણ લંબ છે ઈ ખાસ ધ્યાન રાખવાનું બાકી તો બે પરિણામોની બાદબાકી સિવાય કોઈ વિશેષ આમાં નોલેજ આપણું લગાડવાની જરૂર છે નહીં તો આ વસ્તુ તમને ક્લિયર થતી હશે આમાં કોઈ પ્રશ્ન હશે નહીં ક્લિયર છે ચલો ઝડપથી તમે આટલી વસ્તુઓને ખાસ જોઈ લો બરાબર ત્યારબાદ આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ આગળની વાત કરીએ ઝડપથી એટલી વસ્તુઓને ધ્યાનથી જોઈ લો ચાલો આટલી વસ્તુઓ જોઈ લીધી છે તમે હવે મિત્રો આ ચેપ્ટરમાં હજી બે મોટા મોટા દાખલાઓ બાકી રહે છે પેલા એટલે ચેપ્ટરનો એક ભાગ પૂરો થઈ જશે એક ભાગ એવો છે કે જ્યાં ખૂણાઓની કોઈ વાત જ નથી અડધો ભાગ એવો છે વર્તુળનો કે જેમાં ખૂણાઓની કોઈ વાત જ નથી એ અડધો ભાગ પૂરો થશે આના પછીના બે દાખલા ભણ્યા પછી જે આવતા લેક્ચરમાં આપણે બે દાખલા જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે એક દિવસ રહીને જે લેક્ચર આવશે ત્યારે આપણે આના બાકીના બે અને બંને વોન્ટેડ દાખલાઓ સમજવા માટે એવા બે દાખલાઓ પૂરા કરશું ત્યારબાદ એની પછી આપણે એક નવો અધ્યાય ચેપ્ટરમાં શરૂ કરીશું આખો નવો ભાગ જેમાં ખૂણાઓ વિશેની માહિતી હશે આ ખૂણો આટલો હોય તો આ ખૂણો શોધો આ ખૂણો આટલો હોય તો આ ખૂણો શોધો આ ખૂણાનું માપ આટલું હોય તો આ ખૂણાનું માપ કેટલું થાય એવા પ્રકારના અલગ અલગ દાખલાઓ જે છે એની ચર્ચા ત્યારબાદ શરૂ થશે ક્લિયર છે તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન જે પૂરો કર્યો બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે બે દાખલાઓ ઇમ્પોર્ટન્ટ જોવાના છે જે આના ઉપર રિલેટેડ હશે પણ ઈ બે દાખલાઓ માટે જેટલું તમારી પાસે પૂર્વ જ્ઞાન હોવું જોઈએ ને એ હું પહેલા આજે ખાલી એકવાર રિવાઇઝ કરાવી નાખું છું કે તમારી પાસે કેટલું પૂર્વ જ્ઞાન હોવું જોઈએ ઈ બે દાખલાઓ માટે
બરાબર છે. એ બે દાખલાઓ ગણવા માટે તમારી પાસે કેટલું પૂર્વ જ્ઞાન પહેલા અત્યારે હોવું જોઈએ. પહેલા તો એક વસ્તુ એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ માની લો આ સમબાજુ ત્રિકોણ હોય, કેવો ત્રિકોણ હોય? સમબાજુ, એટલે કે ત્રણેય બાજુઓના માપ સરખા હોય અને ત્રણેય ખૂણા 60 60 હોય. તો જો આ સમબાજુ ત્રિકોણ હોય તો શું નિયમ છે? તો મિત્રો આપણે એટલું જાણીએ છીએ કે જો આ સમબાજુ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર થોડું અલગ યાદ રાખવાનું. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. શું થાય મિત્રો? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ કઈ લેવાની? AB કે BC કે AC? કોઈ પણ લ્યો, બધી સરખી જ છે. ત્રણ માંથી કોઈ પણ એક બાજુ લઈ લેવાની. આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ. તમે એમ કહો છો આ સૂત્ર સાબિત કરો, સાબિત કરી શકાય. બરાબર છે. હું તમને હેરોનનું સૂત્ર ચેપ્ટરમાં, હેરોનનું સૂત્ર એવું એક ચેપ્ટર આપણે ભણશું, ચેપ્ટર નંબર 12. એમાં આપણે આની સાબિતી જોશું. આવું સાબિત કરી દઈશું ત્યારે. પણ અત્યારે સ્વીકાર લે. બરાબર છે. અત્યારે તમે સ્વીકારી લો. શું? તો કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ દાખલાનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. હવે આની સાબિતી એક છે ને હેરોનના સૂત્રથી પણ આપી શકાય, પણ હેરોનનું સૂત્ર આપણે હજી ભણ્યા નથી, તો હેરોનના સૂત્રથી તો તમને એની સાબિતી અત્યારે નહીં સમજાવી શકું, પણ બીજી એક રીતે હું તમને સમજાવવાની કોશિશ કરું. બીજી એક રીતે જે છે એ હું તમને સમજાવવાની કોશિશ કરું. જો સમજો. ધારો કે એક સમબાજુ ત્રિકોણ ABC ધ્યાનમાં લઈએ. સમબાજુ ત્રિકોણ ABC જેની ત્રણેય બાજુઓના માપ x x x છે. આ રીતે x માપ છે, આનું રીતે x માપ છે અને આનું રીતે x માપ છે. ત્રણેયનું માપ x x x છે. સમબાજુ હોય એટલે ઓબ્વિયસલી આ ત્રણેય બાજુ સરખી જ હોય, એમાં તો કોઈને કઈ ડાઉટ નહીં હોય. હવે માની લો તમે અહીંથી આ સૂત્રની સાબિતી અવસ્થા જે રીતે આપું છું તમને, આ સૂત્ર આવતા વખતે મારે ઉપયોગમાં લેવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે અત્યારથી કહી દઉં છું. આ ત્રિકોણની અંદર અહીંયા કેન્દ્ર A શિરોબિંદુમાંથી અહીંયા હું લંબ દોરું છું. એના નામ આપી છું D. D નામ આપી દઉં. તો થાય તો ખબર આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય છે કાકબા અનુસાર. એટલે BD અને DC બે સરખા થાય. એટલે આ પણ x/2 થઈ જાય અને આ પણ x/2 થઈ જાય. આખો x હતો એના બે સરખા ટુકડા થાય, x/2 x/2. હવે મારે AD નું માપ મેળવવું હોય તો પાયથાગોરસ પરથી મળી જાય મને. પાયથાગોરસનો નિયમ આમાં લગાડો તો શું થાય? AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા BD નો વર્ગ. AB નો વર્ગ બરાબર BD નો વર્ગ વત્તા AD નો વર્ગ. મારે અહીં AD નો વર્ગ કરતા બનાવવો છે તો AB નો વર્ગ માઈનસ BD નો વર્ગ થાય. હવે AB એટલે કેટલો થાય? AB તો કે x નો વર્ગ. BD એટલે કેટલો થાય? x/2 નો વર્ગ. તો આ x નો વર્ગ એમને એમ થાય. અહીંયા થાય x નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. આને બાદબાકી કરો, આના છેદમાં કાઈ નથી એટલે 1 હોય. તો સરખા છેદ લાવવા માટે 4 વડે ગુણતા અને 4 વડે ભાગતા. હું ખાલી જે રીતે સાબિતી આપું છું, સાબિતી આપવાની કોઈ જરૂરિયાત નથી, પણ એકવાર ક્લિયર થાય બધા વિદ્યાર્થીઓને. બરાબર છે. તો છેદમાં 4 એઝ ઇટ ઇઝ રહેશે. ऊपर से 4x² - x², 4x² - x², બરાબર છે. એટલે કે શું થાય? 3x²/4. આ કોનું મૂલ્ય મળ્યું મને? AD². કોનું? AD². મારે તો AD નું જોઈએ છે, તો અહીંયાથી વર્ગ કાઢવો હોય તો સામે વર્ગમૂળ દેવું પડે. √3 x² નું વર્ગમૂળ x થાય અને 4 નું વર્ગમૂળ 2 થાય. તો AD નું મૂલ્ય મને મળ્યું √3x/2. હવે કઈ નથી કરવાનું, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લગાડો. એરિયા ઓફ એટલે કે ક્ષેત્રફળ કોનું? તો કે ABC બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો છે BC અને વેધ છે AD. 1/2 BC નું મૂલ્ય કેટલું છે? BC નું મૂલ્ય તો કે x. AD નું મૂલ્ય તમે કેટલું સાબિત કરી ગયા વાંચો? √3x/2. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. √3 ગુણ્યા 1 કેટલા થાય? √3. x ગુણ્યા
કેટલા થાય x2 જો સાબિત થઈ ગયું √3 છેદમાં 4 ગુણ્યા x નો વર્ગ એટલે કે બાજુનો વર્ગ તમે બાજુને x ધારેલી હતી એટલે કે બાજુનો વર્ગ તો આ સૂત્ર જે મેં તમને આપ્યું એની ભૂમિતિની દ્રષ્ટિએ જો તમને એકરૂપ ત્રિકોણો સાબિત કરતા આવડતા હોય તો અને પાયથાગોરસનો ઉપયોગ આવડતો હોય તમને બરાબર તો તમે આ સૂત્ર તારવી શકો છો તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે એની આ એક સાબિતી આ છે આ સૂત્રની ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ થાય એની એક સાબિતી ક્યાં છે એક સાબિતી તમને હેરોનનું સૂત્ર ચેપ્ટરમાં આપીશ એક સૂત્રની સાબિતી જે છે હું તમને હેરોનનું સૂત્ર ચેપ્ટરની અંદર આપીશ ક્લિયર છે તો તમે આને ખાસ ખાલી યાદ રાખતા આવજો આ ફેસબુકમાં જરૂર જણાય તો લખો જો તમને સાબિતીમાં ઇન્ટરેસ્ટ ન હોય જરી રીતે તમને ખાલી સૂત્રમાં જ ઇન્ટરેસ્ટ હોય તો સૂત્ર તો ખાસ પાકું કરવાનું છે મોસ્ટ વોન્ટેડ સૂત્ર છે આવતીકાલના લેક્ચર માટે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એનો ઉપયોગ આવી શકે છે ક્લિયર છે તો મિત્રો આપણે આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખશું ખાલી તમારે કેટલું કરવાનું છે કે આ સૂત્ર સમય હતો આજે એટલે મેં આપી દીધું છે આજે આપણે પાસે સમય હતો એટલે આ સૂત્ર આપી દીધું છે અને નમસ્તે આવતી વખતે બે દાખલા છે બહુ લેન્ધી દાખલાઓ છે સમજવાની દ્રષ્ટિએ એટલે સારું થયું આજે આ સૂત્રની ચર્ચા થઈ ગઈ એટલે સમય આપણો બેચો આવતા લેક્ચરનો તો આ સૂત્ર ખાસ યાદ રાખજો આજના દિવસમાં ખાલી બે દાખલા આ સાબિતી તો ખાલી જાણકારી માટે હતી દાખલા બે ભણાવ્યા મેં તમને કેટલામો તો કે 11મો અને 13મો એમાંથી 13મો તો હાવ નાનો હતો અત્યારે મેં ગણ્યો હતો થોડી વાર પહેલા આ વિશ્વને આ લીધું ત્યારે એની પહેલા બરાબર તો તમે એ બે દાખલાઓ જે છે 11મો અને 13મો બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો બાકી કઈ ચિંતાની જરૂર નથી એ બે દાખલાઓને પરફેક્ટ તૈયાર કરો નેક્સ્ટ ટાઈમ આપણે બે દાખલાઓ જોવા છે એ હું તમને કહી દઉં કે 14 અને 15 બે બહુ વોન્ટેડ દાખલાઓ છે 14 અને 15 આ બે દાખલાઓ પૂરા થઈ જાય ત્યારબાદ આપણો પ્રકરણનો એક ભાગ પૂરો થશે બરાબર છે વર્તુળના ભાગ 2 માં ત્યારબાદ આપણે પ્રવેશ કરશું એટલે કે આની પછીના લેક્ચરમાં આપણે વર્તુળ ચેપ્ટરનો ભાગ 2 શરૂ કરશું જેમાં ખાલી ખૂણાઓ સંબંધી દાખલાઓ હશે શું વાત હશે ખૂણા સંબંધી આ ખૂણો આટલો હોય તો આ ખૂણો શોધો આ ખૂણો આટલો હોય તો આ ખૂણો શોધો એવા પ્રકારની વાતો હશે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ હોમવર્કમાં બે દાખલાઓ કરવાના અને આ સૂત્ર સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પાકું કરતા આવવાનું રહેશે થેન્ક યુ